તાપમાન યથાવત રહેશે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા। અમદાવાદમાં 15.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન, જ્યારે કે નલિયામાં 16, ગાંધીનગરમાં 15, મહુવામાં 14 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન। ઋતુઓ પર પડી રહી છે ગ્લોબલ વોર્મિંગની અસર। હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહનું અનુમાન, ફેબ્રુઆરીના અંતમાં થશે શિયાળાની વિદાય, માર્ચની શરૂઆતથી થશે ગરમીનો અહેસાસ। દેશની રાજધાની દિલ્હીમાં વહેલી સવારે કર્તવ્ય પથ અને આસપાસના વિસ્તારોમાં હળવું ધુમ્મસ જોવા મળ્યું। તાપમાન 15 ડિગ્રીની આસપાસ નોંધાયું। જોકે હવાની ગુણવત્તા નબળી શ્રેણીમાં પહોંચતા સવારના સમયે ફરવા નીકળતા લોકોએ પ્રદૂષણનો સામનો કરવો પડ્યો। કાશ્મીરના ગુરેજ ઘાટીમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત। વિવિધ વિસ્તારોમાં તાજી હિમવર્ષા થતા સમગ્ર પંથક ઠંડુગાર બન્યું। તો લેહના ઊંચા વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી બરફ પડ્યો। હિમવર્ષાના કારણે માર્ગો પર અવરજવર ખોરવાઈ। ગુલમર્ગમાં તાજી હિમવર્ષા બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું। બરફની ચાદર પથરાતા પ્રવાસન સ્થળો ખીલી ઉઠ્યા। હિમવર્ષાથી સ્થાનિક પર્યટન ઉદ્યોગમાં જોવા મળી રોનક। મોટી સંખ્યામાં ઉમટી પડેલા પર્યટકોએ માણી મજા। જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં હિમવર્ષા સમગ્ર વિસ્તારમાં સફેદ ચાદરથી ઢંકાઈ જતા પ્રકૃતિનો મનોરમ્ય નજારો સામે આવ્યો। હિમવર્ષાના કારણે પર્યટન ઉદ્યોગને વેગ મળ્યો। રસ્તાઓ લપસણા થતા મુસાફરી માટે સાવચેતીની અપીલ। જમ્મુ કાશ્મીરમાં પહલગામની અરુવિલીમાં સ્નો ફેસ્ટિવલનું આયોજન। બર્ફીલો નજારો અને સ્કીઇંગનો આનંદ માણવા માટે પહોંચ્યા પર્યટકો। પહલગામને ઓલ સિઝન ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવા, પ્રવાસનને વેગ આપવા સ્નો ફેસ્ટિવલનું આયોજન। ઓડિશાના પ્રસિદ્ધ પુરી બીચ પર કુદરતનો અનોખો નજારો। બ્લુ ફ્લેગ બીચ પર હજારો જીવંત શંખ છીપલા દેખાતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં ભારે કુતૂહલ। પદ્મશ્રી સુદર્શન પટનાયકે વિડીયો શેર કરી વ્યક્ત કરી ખુશી। વાંકાનેરનું રામપરા વન્ય પ્રાણી અભયારણ્ય વન્યજીવો માટે બન્યું નંદનવન। 15 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા જંગલમાં 150 થી વધુ પ્રજાતિઓનો છે વસવાટ। અહીં એશિયાઈ સિંહોનું જીન પૂલ સેન્ટર તથા ચિત્તર અને ચિંકારા માટે બ્રીડિંગ સેન્ટર છે કાર્યરત। ચણા અને રાઈની ટેકાના ભાવે કરાશે ખરીદી। ઈ ગ્રામ કેન્દ્રો પર ઓનલાઈન નોંધણી થઈ શકશે। ચણાની 1175 રૂપિયા, જ્યારે કે રાઈની 1249 રૂપિયા પ્રતિ મણના ભાવે થશે ખરીદી। કચ્છના કનકપુર ગામમાં ખેડૂતે પથરાળ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી પકવી શેરડી, દેશી ગોળ બનાવી મેળવી બમણી આવક। રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવીને અન્ય ખેડૂતો માટે પૂરું પાડ્યું સફળતાનું ઉત્તમ ઉદાહરણ। મહેસાણા જિલ્લાના ઊંઝામાં ફૂડ વિભાગનો સપાટો। માધવ એસ્ટેટ સ્થિત પટેલ સુમિત કુમાર વસંતાની ફેક્ટરી પર પાડ્યા દરોડા। 7.44 લાખથી વધુ કિંમતનો શંકાસ્પદ જીરો, વિવિધ પાવડરનો જથ્થો કરાયો સીઝ। ઊંઝામાં મસાલામાં ભેળસેળ કરતા વેપારીઓ સામે એપીએમસી અને ફૂડ વિભાગ લાલઘૂમ। એપીએમસી ચેરમેનનું આકરું નિવેદન, કહ્યું કે ભેળસેળ કરતા પકડાશો તો રદ કરીશું લાયસન્સ। તમે ભેળસેળવાળું જીરું વરિયાળી પકડી લાવો, અમે બધાની વચ્ચે સળગાવીશું। બનાસકાંઠામાં નકલી ઘીનું કૌભાંડ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં 3,67,000નો 1,513 કિલો નકલી ઘીનો જથ્થો કર્યો સીઝ। જાણીતી બ્રાન્ડના નામે ચાલતો હતો કાળો કારોબાર।